નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુજરાત ખેલ સહાયકની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર તમારી ઉંમર કેટલી માગેલી છે, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, અને એનું જોબ લોકેશન અને ઉંમર કેટલી છે, અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે મારું ગુજરાત.ટુડે કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે ગુજરાત ખેલ સહાયક ભરતી 2025 એટલે કે જે સમગ્ર શિક્ષા અભિયાનની અંદર જે ખેલ સહાયકોની ભરતી કરવાની છે એની અંદર જાહેરાત પડેલી છે. તો એની અંદર મિત્રો તમારે કઈ પોસ્ટ ઉપર છે, તો આની અંદર મિત્રો ખેલ સહાયકની જગ્યા છે, જેની અંદર તમારે સ્પોટ કોટા આવશે. અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ આજથી થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7/3/2025 છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે સ્પોર્ટ કરેલું હોવું જોઈએ, એટલે કે રમતગમતની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અને આ ફોર્મ ભરવા માટે ઉંમર તમારે 38 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે આ ભરતી જાહેરાતની અંદર તમારે જોબ લોકેશન કયું રહેશે? તો આ ભરતી જાહેરાતની અંદર જોબ લોકેશન તમારે ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. અને આ માટે તમારું સેલરી શું રહેશે? તો સેલરી બી તમારી પર મંથ 21,000 રહેશે. હવે મિત્રો, ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરતા પહેલાં અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એના પર તમે ક્લિક કરશો તો તમને વધારાની માહિતી અહીંયા મળી શકશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ઓફિશિયલી જે નોટિફિકેશન આપણે ઓપન કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે ખેલ સહાયક યોજના, જેની અંદર ફિક્સ પગાર તમારે 21,000 છે અને વયમર્યાદા તમારે 38 વર્ષ છે. અને મિત્રો, તમારે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. અને અહીંયા તમને એની વેબસાઇટ પણ આપેલી છે કે khelsahak.ssgujarat.org. અને આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ફોર્મ ભરવા માટેની લિંક આપેલી જશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાની તારીખ 1/3/2025થી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7/3/2025 સુધીની છે, એટલે કે 7 તારીખ આની છેલ્લી છે. હવે મિત્રો, ફોર્મ કેવી રીતના ભરવું? તો મિત્રો, હવે ફોર્મ કેવી રીતના ભરવું એ આપણે વિડીયોના માધ્યમ દ્વારા જોઈશું. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈનની લિંક આપેલી છે. તો અહીંયા તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો આ રીતના ગુજરાત સરકારની વેબસાઇટ ઓપન થશે, જે ખેલ સહાયકની છે. તો આ રીતના વેબ પેજ ઓપન થશે. તો જેની અંદર તમારે એ નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા લખેલું છે કે ખેલ સહાયક માટેની અરજી કરવા અહીંથી લોગિન કરો. તો અહીંયા તમે ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થયું હોય છે, જેની અંદર તમારે આઇકન લખેલું છે. જો તમે રજિસ્ટર ના થયા હોય તો રજિસ્ટ્રેશન કરવા એ ક્લિક કરો. તો સૌપ્રથમ તમારે અહીંયા રજિસ્ટર કરવાનું રહેશે. એ રજિસ્ટરના માધ્યમથી તમે ફોર્મ ભરી શકશો. તો અહીંયા રજિસ્ટર તમે કરશો તો અહીંયા તમે જે પહેલાં એસઆરની પરીક્ષા આપેલી એનો સીટ નંબર નાખવાનો રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, ઈમેલ આઈડી નાખવાની રહેશે. એના પછી અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ નાખીને કન્ફર્મ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે કેપ્શન નાખીને રજિસ્ટર કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન આઈડી આવી જશે. એના માધ્યમથી તમારે લોગિન કરવાનું રહેશે. તમારા મોબાઈલની અંદર જે આવેલું હોય એના લોગિન આઈડી એટલે કે તમારે સેટેલાઇટ નંબર નાખી મોબાઈલ નંબર અને પાસવર્ડને કેપ્ચર નાખીને અહીંયા તમારે લોગિન કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે.
તો મિત્રો જે મિત્રો ખેલ સહાયક ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.